હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે ધોરણ 11 કોમર્સના ખૂબ જ અગત્યના વિષય એકાઉન્ટનું સોલ્યુશન લેવાનું છે. તેમાં અગાઉ મેં વિભાગ એ બીના સોલ્યુશન આપી દીધા છે. વિભાગ સીના 2 સોલ્યુશન અપાઈ ગયા છે, જેમાં બેવડી અસર અને આમ નોંધનું સોલ્યુશન આપી દીધું છે. આજે આપણે પ્રકરણ 6 પેટા નોંધ, જેમાં વેચાણ નોંધ અને ખરીદ નોંધનું સોલ્યુશન લેવાનું છે. અને આ બધી રકમ છે અને આના આધારે ખતવણી કરવાની છે, એટલે કે પ્રકરણ 9ના ખાતાવહીની ખતવણી કરવાની છે, તે પણ આપણે શીખશું. આ બધી રકમ છે. અસાઇનમેન્ટ ખુલ્લી રાખજો, કેમકે અસાઇનમેન્ટમાં જોવું પડશે તમારે, અને તેના આધારે આપણે લખશું. હવે પહેલો જવાબ. જો પહેલામાં એમ છે કે પાયલને ₹5,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. હવે વિનોદની વેચાણ નોંધ કરવાની છે. પાયલને માલ વેચ્યો 10% વટાવે, તો 5,000ના 10% કરવાના, તો 500 આવશે. 5,000માંથી 500 બાદ થાય તો 4500નું વેચાણ. 8મી તારીખ અસાઇનમેન્ટમાં જોજો. રાજવી પાસેથી 2,000નો માલ મોકલવાનો ઓર્ડર આવ્યો, તો તેની નોંધ નહીં આવે, કે બિન આર્થિક વ્યવહાર છે. 15 તારીખ કેશવને ₹8,000નો માલ 10% વેપારી વટાવ આપવા છતાં 20% નફો મળે તે રીતે શાક પર વેચ્યો. તો જો આની ગણતરી આ રીતે કરવાની, નીચે જો આપી છે કે કેશવને ₹8,000નો માલ 10% વેપારી વટાવ. હવે 8,000માં પહેલાં 20% નફો ચડાવવાનો છે, તો 8,000ને 20% કરવાના, તો 8,000ને 20% કરીએ તો 1,600 આવશે. વેચાણ કિંમત નક્કી કરીએ તો 8,000 + 1,600 9600, મતલબ કે ₹600 તો એને આવવા જ જોઈએ, તો જ 20% નફો આવશે. તો એ કિંમત વધારી દેશે, પછી એમાંથી 10% વટાવ કાપશે અને ટૂંકમાં 600માં એને વેચશે. તો આપણે આ 600 કિંમત યાદ રાખશું. 10% વેપારી વટાવ જે આપવાનો છે એની ગણતરી આપણે મનમાં રાખવાની, ક્યાંય બતાવવાની નથી. તો આ રીતે કેશવ ખાતે 600 આવશે. પછી ગણેશ પાસેથી ખરીદેલો માલ 20,000, તેમાંથી 75% માલ શંકરને 25% નફો ચડાવી વેચ્યો. તો તેની ગણતરી જો અહીંયા આપેલી છે. કુલ 20,000નો માલ, એના 75% એટલે ₹15,000, તેમાં 25% નફો ચડાવવાનો, તો 15,000ના 25% થાય 3,750. તો વેચાણ કિંમત 15,000 વત્તા 3,750, તો 18,750. તો જૂન 18માં આવશે શંકર ખાતે 18,750, અને કુલ ઉધાર વેચાણ 32,850. બીજી પેટા નોંધ, તેમાં પહેલું સુધાને ₹9,000નો માલ 10% વેપારી વટાવે અને 2% રોકડ વટાવે વેચ્યો. રોકડ વટાવ લખ્યો છે, પણ રોકડેથી વેચ્યો તેવું નથી. તો 9,000ના 10% કરીએ તો 900, તેને બાદ કરીએ તો 8100, તો સુધા ખાતે 8100. ચોથી તારીખ પૂજાને ₹4,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. હવે રોકડેથી વેચી જ દીધો છે, તો આ નહીં આવે, કેમકે ઉધાર વેચાણ જ લેવાનું હોય. 8 તારીખ માનસીને ₹2,000નું યંત્ર ₹1,500માં વેચ્યું. આ યંત્ર તે નહીં આવે, કે માલને લગતું જ વેચાણ આવે,
યંત્રનો ન આવે. 12 તારીખ યુગમાને ₹8,000નો માલ વેચ્યો, બદલામાં અડધી રકમનો ચેક આવ્યો. અડધી રકમનો ચેક આવ્યો તો આખી રકમ ઉધાર ગણશું. જુલાઈ 12 યુગમા ખાતે 8,000. હવે જુલાઈ 22 ઋષિકાને ₹2,000ની કિંમતનો નુકસાનીવાળો માલ 20% નુકસાનથી વેચ્યો. તો 2,000ના 20% કરીએ તો 400, તેને બાદ કરીએ તો 1,600. તો વૃક્ષિકા ખાતે 1,600. કુલ ઉધાર વેચાણ 17,700. તેની ગણતરી. ત્રીજો દાખલો, સુધીરની ખરીદ નોંધ. તેમાં પહેલું, ₹10,000નો માલ કમલ પાસેથી ખરીદ્યો. તો આ ઉધાર ખરીદી છે એટલે 1 ફેબ્રુઆરી કમલ ખાતે ₹10,000. ચોથી તારીખ ₹6,000નો માલ 10% વેપારી વટાવે નિહાર પાસેથી ખરીદ્યો. તો 6,000 10% કરીએ તો 600 આવશે. બાદબાકી કરીએ તો 5,400. તો ફેબ્રુઆરી 4 નિહાર ખાતે 5,400. 10મી ફેબ્રુઆરી પહેલાં 7મી ચિંતને ₹2,000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો, તે નહીં આવે. 10 તારીખ ચિંતને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો, એ આવશે. તો ફેબ્રુઆરી 10 ચિંતન ખાતે 2,000. કુલ ઉધાર ખરીદી 17,400. આ ગણતરી. ચોથી પેટા નોંધ, ભારતની ખરીદ નોંધ. જાન્યુઆરી 1 પહેલું ₹15,100નો માલ વિરાજ પાસેથી ખરીદ્યો. તો આ ઉધાર ખરીદી છે, તો વિરાજ ખાતે 15,100. ચોથી તારીખ ₹3,000નો માલ 10% વેપારી વટાવે અમલ પાસેથી ખરીદ્યો. તો 3,000ના 10% 300 આવશે. બાદબાકી કરીએ તો 2700. તો અમલ ખાતે ₹2700 અને આવક ભરતિયા નંબર 154. જાન્યુઆરી 15 10મી જાન્યુઆરીનું નહીં આવે. પ્રેરણા ફર્નિચર માર્ટમાંથી ₹15,000 ફર્નિચર ખરીદ્યું, તે નહીં આવે કેમકે તે મિલકત કહેવાય. શાહ બ્રધર્સ ખાતે આવશે. તેમાં 2,000નો માલ ખરીદ્યો, પેકિંગના 200, એ નહીં આવે કેમકે ખરીદીના ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ હોય તો લખવાના હોય છે, આમાં નહીં. તો શાહ બ્રધર્સ ખાતે ₹2,000. કુલ ઉધાર ખરીદી 19,800. બંસીધરની ખરીદ નોંધ. તો પહેલું જયપ્રકાશ પાસેથી ₹4,850નો માલ મળ્યો. તો પહેલી તારીખ જયપ્રકાશ ખાતે 4,850. પછી ચોથી તારીખ સેજલ પાસેથી 5,000નો માલ 10% વેપારી વટાવે અને 4% રોકડ વટાવે ખરીદ્યો. તો રોકડેથી ખરીદતા નથી એટલે રોકડ વટાવ નહીં ગણવાનો, ખાલી વેપારી વટાવ ગણવાનો. 5,000ને 10% એટલે 500 માઇનસ કરીએ તો 4,500. સેજલ ખાતે 4,500. 12 તારીખ 8 તારીખ અંગત ઉપયોગ માટે બંસીધર ₹3,500નો માલ લઈ ગયા. તો તે ઉપાડ કહેવાય, એ નહીં આમાં આવે. 12 તારીખ મયુર પાસેથી 8,500નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, અડધા નાણાં રોકડા ચૂકવ્યા. 8,500નો 10% કરીએ તો 850 આવશે. તેની બાદબાકી કરીએ તો 7,650 આવશે મયુર ખાતે. 18 તારીખ નહીં આવે કેમકે રોકડ ખરીદી છે. 24 તારીખ આવશે. મયંકે આપણને ₹4,000નો માલ મોકલી આપ્યો, તો મયંક ખાતે ₹4,000. તો આમ કુલ ઉધાર ખરીદી ટોટલ કરીએ તો 21,000 આવશે. હવે આ 5 આપણે પેટા નોંધ કરી તેની
ખતવણી કરવાની છે. તો પહેલા દાખલાની ખતવણી જો આવી રીતે, તો પહેલાં લખવાનું વેચાણ ખાતું, આવી રીતે ફોર્મેટ લખવાનું, ઉધાર, જમા, તારીખ, વિગત, નોપા રકમ, તારીખ, વિગત, નોપા રકમ. તો જમા સાઈડ લખવાની તારીખ, લખવાનું પરચુરણ દેવાદારો ખાતે વેચાણ નોંધ મુજબ 32,850. પછી પાયલનું ખાતું બનાવવાનું, તેમાં લખવાનું ઉધાર બાજુ વેચાણ ખાતે 4500. પછી કેશવનું ખાતું બનાવવાનું, ઉધાર બાજુ લખવાનું વેચાણ ખાતે 9,600. શંકરનું ખાતું બનાવવાનું, ઉધાર બાજુ લખવાનું વેચાણ ખાતે 18,750. બીજો જવાબ કાજલની ખાતાવહી, તો એ પણ વેચાણ ખાતું હતું. તો વેચાણ ખાતું જમા સાઈડ લખવાનું પરચુરણ દેવાદારો ખાતે વેચાણ નોંધ મુજબ 17,700. હવે દરેકના અલગ અલગ ખાતા. તો સુધાનું ખાતું, તેમાં ઉધાર સાઈડ આવશે વેચાણ ખાતે 8100. યુગ્માનું ખાતું, તેમાં તે ઉધાર બાજુ વેચાણ ખાતે 8,000. અને વૃક્ષિકાનું ખાતું, ઉધાર બાજુ વેચાણ ખાતે 1,600. ત્રીજો જવાબ સુધીરની ખાતાવહી, તો પહેલાં ખરીદ ખાતું, તેમાં ઉધાર બાજુ આવશે ફેબ્રુઆરી 12, પરચુરણ લેણદારો ખાતે ખરીદ નોંધ મુજબ 17,400. કમલનું ખાતું, તેમાં જમા સાઈડ આવશે ખરીદ ખાતે 19,000. નિહારનું ખાતું, તેમાં જમા બાજુ ખરીદ ખાતે 5400. ચિંતનનું ખાતું, તેમાં જમા બાજુ ખરીદ ખાતે 2,000. પછી ચોથો ભરતની ખાતાવહી, તો સૌથી પહેલાં ખરીદ ખાતું, તેમાં ઉધાર બાજુ આવશે પરચુરણ લેણદારો ખાતે ખરીદ નોંધ મુજબ. પછી વિરાજનું ખાતું, જમા બાજુ, તેમાં લખવાનું ખરીદ ખાતે 15,100. પછી અમલનું ખાતું, જમા બાજુ ખરીદ ખાતે 2700. અને છેલ્લું શાહ બ્રધર્સનું ખાતું, તેમાં જમા બાજુ ખરીદ ખાતે 2,000. પાંચમો દાખલો, તેમાંય તે ખરીદ ખાતું છે, તો ઉધાર બાજુ લખવાનું પરચુરણ લેણદારો ખાતે ખરીદ નોંધ મુજબ 21,000. પછી જયપ્રકાશનું ખાતું, તેમાં જમા બાજુ આવશે ખરીદ ખાતે 48,500. સેજલનું ખાતું, તેમાં જમા બાજુ આવશે ખરીદ ખાતે 4500. મયુરનું ખાતું, જમા બાજુ આવશે ખરીદ ખાતે 7,650. અને મયંકનું ખાતું, તેમાં જમા બાજુ આવશે ખરીદ ખાતે 4,000. તો આ રીતે ખતવણી અહીંયા પૂરી થઈ. તો આ રીતે પાકી બુકમાં લખજો. થેન્ક યુ વેરી મચ.